આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેબિનેટ મંત્રી રાઘવજી પટેલને રૂબરૂ મળી પત્ર સોંપ્યો. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મનરેગા મુદ્દે રાજ્ય સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેબિનેટ મંત્રી રાઘવજી પટેલને રૂબરૂ મળીને પત્ર સોંપ્યો હતો. આ પત્રમાં ધારાસભ્ય ચૈતર વસાવાના જણાવ્યા અનુસાર મનરેગા એક્ટ ગાઈડલાઇન મુજબ 60-40નો લેબર મટીરિયલનો રેશિયો જાળવીને કામ કરવાનું હોય છે. આ કામગીરી કરવા માટે તાલુકા કક્ષાએથી જરૂરી માલસામાન માટે અધિકારીઓ દ્વારા ઈ-ટેન્ડર પ્રક્રિયા માલસામાન સપ્લાય એજન્સી નક્કી કરવામાં આવે છે, પરંતુ આ એજન્સીઓ દ્વારા મનરેગા અધિનિયમ 2005 એક્ટનું ઉલ્લંઘન કરવામાં આવે છે અને કોઈપણ ગ્રામ પંચાયતને મટીરિયલ સપ્લાય કરતા નથી. તેઓ પોતાનું સ્ટોક, ગોડાઉન, રોયલ્ટી, જીએસટી ભરીને ખરીદી કરતા નથી. મેનેજમેન્ટ બુક, પ્રમાણપત્ર, સ્ટોક રજિસ્ટર, ખોટા બિલો બનાવી રોયલ્ટી બિલો, જીએસટી વગરના બોગસ બિલો બનાવી સરકારી અધિકારીઓ, કર્મચારીઓ તથા કરાર આધારિત કર્મચારીઓના મેળા પીપળાથી મટીરિયલ પૂરું પાડવાના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. આ ભ્રષ્ટાચારો દરેક જિલ્લાઓમાં અને દરેક તાલુકામાં થયા છે. દાહોદ, ભરૂચ, નર્મદા, પંચમહાલ, છોટાઉદેપુર સહિતના આદિવાસી વિસ્તારોમાં જિલ્લાઓમાં ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે, જેના કારણે ગરીબ બિનકુશળ શ્રમિકોને રોજગારી મળતી નથી. આ મનરેગા યોજનામાં મટીરિયલ સપ્લાય કરવા માટે પ્રક્રિયાથી જે પણ એજન્સી નક્કી કરવામાં આવે છે તેવી પ્રક્રિયાને રદ કરીને અગાઉની જેમ સીધી ગ્રામ પંચાયતને અમલીકરણ સંસ્થા રાખી 60-40ના લેબર મટીરિયલના કામો મંજૂર કરવામાં આવે તેવી અમારી અપીલ પણ છે અને માંગ પણ છે.